દીખો તાતા થઈ ગયો. આ પ્રિય સખી છે આજ આમાં બ્યુટીકનું કામ કરવા આવે છે ને આપણે બેહી ગયા શાંતિથી એને આપણે કામ કરાવડાવવાનું છે. ઈ આવ્યા છે અમદાવાદથી અહીંયા આરામ કરવા. એમ ફૂઈ જાય છે બ્યુટી કે ફૂઈ ફૂઈ બનાવી દીધી આ તો મને ફૂઈ તરવા આગલી આ કેટલા લીટર છે આઈસ્ક્રીમ? જમાઈ ગયા હાલો. હેલો ગુડ મોર્નિંગ. જરો મેં નાઈ કરી લીધી ખાઈ લીધું. હવે હુઈ જવાનું છે. હે બેહી ગયું છે ખૂણામાં. મોઢામાંથી હાથ કાઢો. મોઢામાંથી હાથ કાઢો. હે જો જો બટકો ભરી જા બટકો. દાંત ઉડી તે એમ કહેતે છે હું દોડાઈ થાકી છે બટકું બધી સાલી. તરવામ તરવામ ટાટા 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 તે થઈ ગયો દીકો તાતા થઈ ગયો. ઈ આમ જોવે છે બધાને. હાલો મારા હારે બ્યુટી કે કામકાજ કરાવવા. મારા હારે બ્યુટી કે આવું છે કામ કરાવવા. હે કામ વધારે આવશું કામ કરવા નહીં આવી. હેલો ગાઈસ આપણે બ્યુટી કે પોગી ગયા છે. હવે બ્યુટી કે આવી કઈ ખબર પડતી નથી ક્યાંથી કામ શરૂ કરું કેમ કે બધું ગોઠવાનું બાકી છે. કારણ આજે અમે ખાલી ચોલી નવું જ ગોઠવું હતું. આ બધું હજી એમ રણબણ પડ્યું છે બધું જ. પંખા હોતન ફિટ કરવાના બાકી છે. નહીં પંખા થઈ ગયા છે પણ એટલા વૈધા છે પંખા. અમે પહેલાં બ્યુટી કેથી વૈધા એમાં ઝાઝા હતા. પહેલાં બ્યુટી મોટું હતું ને એટલે એમાં પંખા વધારે હતા. હા થોડુંક નાનું છે એટલે પંખા બે વૈધા છે. હવે તો બેહી ગઈશું શાંતિથી. મને કાંઈ ખબર પડતી છે એનીમાં હું કરીએ એને શું એકલી અને કામવાળા માસી આવવાના છે પણ કામવાળા માસી આ બધું કચરા પોતા કરી જાય ને પછી મારે ગોઠવવાનું શરૂ કરવાનું છે. દેખો એટલું કાલ સાંજે અમે ગોઠવું છે. બીજું બધું જે એમનું જે આ પોટલા બાકી છે આમાં તમે વાત જ જવાની છે. આ બધું બાકી છે ગોઠવવાનું બાકી છે ને કાંઈ નેળ આવતો છે નહીં. હાલો ઘડીક બેહી લઈએ આપણે રીલ્સ બિલ્સ જોઈએ. નાની રીલ્સ ઉતારી લઈએ. બ્યુટી કહેવાય કે હું કામ કરીશું ને એવી રીલ્સ ઉતારી લઉં. આપણે બ્યુટી કહેવાય પણ હજી કાંઈ ગોઠવ્યું નથી. હવે ઘરેથી ફોન આવી ગયો છે કે જમવા ક્યારે આવે છે તો આપણે પહેલાં હવે જમી આવી. કામવાળા માસી મેં કીધું કામવાળા માસી કામ પચા પોતા કરીને વયા જાય ને પછી મેં કીધું હું ગોઠવવાનું શરૂ કરું. પણ માસી મોડા આવ્યા એટલે આપણે કાંઈ છું નહીં. 12:30 થઈ ગયા ને મમ્મીનો ફોન આવી ગયો કે તું ક્યારે જમવા આવે છે. તો માસે જેવું પોતા જ મારતા હતા ત્યાં ફોન આવી ગયો તો અત્યારે 1:45 થઈ ગયો છે ને હવે આપણે જમીને આવીએ પાછા બ્યુટી કે આપણે ખાઈ પીને પાછા નવરા થઈ ગયા છે. હવે ઘરે કુઈ લીધું ના બેન કપડાં હાંકેલવા માંડ્યા હતા. આજે એકલા હાંકેલા ના રે ના હાંકેલ નાખ્યા તા ભીના હતા એ રવા દીધા. છે. હવે માસે જવાનું છે બ્યુટી કે. હાલો ભાઈ જાવી છે હવે બ્યુટી કે. આ પ્રિય સખી છે આજ આમાં બ્યુટીકનું કામ કરવા આવે છે ને આપણે બેહી ગયા શાંતિથી એને આપણે કામ કરાવડાવવાનું છે. ઈ આવ્યા છે અમદાવાદથી અહીંયા આરામ કરવા સ્પેશિયલ કામ કરો. અને આપણે ધંધા લગાડી દીધા છે. આ બધું ગોઠવી દીધું છે એને જ ગોઠવ્યું છે. આપણે કાંઈ કર્યું નથી. બેઠા હા હું જઈને બેઠા વિડીયો ઉતાર્યા. હવે આ કોથળીઓ બધી હંકેલીને મૂકી દો. ઢગલો છે બેવો આરે. આપણે બ્યુટીકથી ઘરે આવી ગયા છે એટલે આપણે ઘણું ખરું ગોઠવી દીધું છે. હવે કાંઈ વાંધો આવે એવું છે નહીં ને. હવે આપણે બનાવવાના છે બટેકા પૌવા. મારે ને ધરોમ ને બેયને બનાવવાના છે બટેકા પૌવા. ઈઝો એ આંગળીયું જોવે છે. મમ્મી કટિંગ કરવા માંડી છે એને અમારે હાર બધું કરાવડાવવું હોય બધું પકડવું હોય. તું નીચે ગયો તો ટાટા ગયો તો એ હાલો ભાઈ મેં બટાકા પૌવા બનાવવાનું શરૂ કરી દીધું છે. આજે આખું બટાકું પૌવા મારે જ બનાવવાનું છે. કોઈ દી બનાવ્યું નથી. બનાવ્યું છે પણ મમ્મી ન હોય તો બનાવ્યું છે. જેવું બને એવું આપણે ખાઈ લેવી. આજ મમ્મીને ચખાડવાના છે મારા હાથના બટાકા પૌવા કે કેવા બને છે. અને કોઈ છે નહીં અમે 3 જ છે. હું મારા ભાભી અને મમ્મી. અમનભાઈ પ્રોગ્રામમાં ગયો છે અને પપ્પા હજી ગામડે છે. એ કાંઈ આવ્યા નથી ને આપણે બધું હવે તૈયાર મૂકી દીધું છે. પૌવાની તે પલાળી દીધા છે. આ ચોડવા મૂકી દીધું છે. હવે મમ્મીએ હાથમાં લઈ લીધું છે બટેકા પૌવા મારા હાથમાંથી.
હલાવાતું નહોતું મારથી એટલે દઈ દીધું એને પાછ નીચે ચોટી જાય કોને ક્યાં જો કસ ધર્મમ ટાટા તીમું નામા ધર્મમ ટાટા બેન સાહેબ ને આ બેન સાહેબ મેન સાહેબ ને કરી દીધું બે ગયા દેશથી ગેસથી બેહી ગયા છે બેન સાહેબ દાદા હારે વાતું કરે ફોનમાં દાદા હારે કરે બા હારે કરે કે ખબર પડતી નથી એમ ફોઈ જાય છે બ્યુટી કે ફૂઈ ફૂઈ બનાવી દીધી આ તો મને ફૂઈ એ ઓલો મિતાંશો આવતો છે તે કઈક ગોઠવવા જાવું જ પડે ને કડીક આજ તો આખો દી હતી કાલ સાંજે ગઈ હતી ગોઠવવું પડે બોલો તાર હામું જોવે હે હું બોલું તે જોયા કરે તો કાલ બેહી જવાનું છે ને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વાગી ગયા છે 11:30 અને આપણે 9 જોઈને નવરા થઈ ગયા છે હવે કાલનો વિડીયો પાછો અહીંયાથી જ શરૂ કરું છું કેમ કે કાલે હું બહુ થાકી ગઈ હતી કામ કરી એટલે હુઈ ગઈ હતી કે વિડીયોનો એન્ડ લાવ્યો નથી હવે પાછું અત્યારે જવાનું છે બ્યુટી કે પાછું કચરા પોતા કરવા જવાની છે આ તો મારે કચરા પોતા કરવાનું બધું ખાવાનું બાના હારા કરીને પછી મારે કચરા પોતા કરવાના છે અને પછી પાર્લરનો સામાન ગોઠવવાનો છે એટલે અત્યારે આપણે જવાની છે બ્યુટી કે હજી વાસણ ઘૂસણ બાકી છે વાસણ ઘૂસી નાખું બહાર બધા શું કરે છે આપણે જોઈ આવીએ એકવાર આકલી ધરમ બેબી એ નાઈ લીધું છે બધાને પહેલા આજે બધાને પહેલા નહીં બધાને છેલ્લેથી બીજે તરવા આકલી એને હારો હાથેથી ખાવો હોય નહીં ના પાડે છે નથી ખાવાનો મમ્મી કપડા હુકવે છે આને ખાવાનું હાલે ને આને કપડા હુકવવાના હાલે હારું બેને રમાડતા રમાડતા ખવાઈ જઈને છોકરા હુકવતા રમાડતા જાય કદી કો ઈ દીકો એને પણ ફોન હાથમાં લો ને એટલે તરત જ જોવે હવે એને ભી પડે છે આપણે બ્યુટી કે આવી ગયા હતા અને બ્યુટી કે ઘણું ખરું અમે સાફ સફાઈ કરી નાખી છે કાઉન્ટર ગોઠવી દીધું છે જે આ બધું એમનું પડ્યું છે ફૂલદાની ને એવું હજી દેખો ઘણું બધું ગોઠવાઈ ગયું છે અમારે અહીંયા ખૂણામાં સામાન પડ્યો છે જે ગોઠવવાનો બાકી છે આમાં પાર્લરની રૂમ હજી ફાઇનલ ટચઅપ થઈ જાય ને પછી હું આખો વિડીયો બતાવીશ હું હજી આ બધું ઓળખું ગોઠવવાનું બાકી છે મારે બધું ઓળખાય બધું મસ્ત ડેકોરેશન વાળું થઈ જાય ને પછી હું આખો પાર્લરને બતાવીશ પાર્લરનું હું બ્યુટિકનું બધું આખું બધું પહેલેથી લઈ છેલ્લે સુધી બતાવે એમાં પાસે કેટલું કલેક્શન છે કેવું છે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે હવે આપણે બ્યુટી કેથી ઘરે આવી ગયા હતા હવે આપણે બ્યુટી કે જવાનું છે 4 વાગે આ ધરવા મારે થોડીક મસ્તી કરી લીધી મેં હવે એ રોવા માંડો તેને બાઈ હિસકાવે છે બહુ ચાળા કર્યા ને મેં એને તો રોવા માંડ્યો આપણે સારા લખણી છે ઈ જો તારવા જીવને શાંતિ જ નથી એને ઝીણકું છે પણ એનું બધું પકડવા સાવું છે ઓલો હા બધી વસ્તુ જે હોય બધું પકડવાનું જે હોય બધું મોઢામાં નાખવાનું હા હેલો 6 વાગી ગયા છે ને આપણે હવે બધું કામકાજ કરીને ઘરે વહી આવ્યા છે આપણે 3 વાગે ત્યાં બ્યુટી ગયા વહી ગયા હતા પણ ત્યાં જઈને વિડીયો ઉતારવાનો નથી કેમ કે વિડીયો ઉતારું છું ને તો કામ જ નથી થતું એટલે મેં ફટાફટ પેલા બધું કામ કરી નાખ્યું ફિલ્ટર ફિટ કરવાવાળા આવ્યા હતા તો ફિલ્ટર ને એવું બધું ફિટ થઈ ગયું અત્યારે હું ઘરે વહી આવી છું અને અત્યારે બનાવવાની છે સેન્ડવિચ તો હવે એ તૈયારી કરું છું બટેકા બાફા મૂકી દીધા હતા મેં હમણાં બનાવી નાખશું સેન્ડવિચ બનાવવાનું શરૂ કરી દીધી સાહેબ મમ્મી બનાવે કેમ કે મેં એકવાર બનાવી લીધી એટલે આપણે હવે બીજી વાર બનાવવાની થતી નથી હવે એકવારમાં અમને આવડી ગયો હવે બીજી વાર ન બનાવી બરાબર ને હા કાંઈ બોલો ના રે ના બોલો ને કઈ ટમેટા નાખ દઉં હાલવા ટમેટા નાખે છે મેં ખાલી આ ચૂંદો કરી દીધો છે આજે અને આ બધું કટિંગ કરી દીધું આજે એના હાથની ખાવાની છે આપણે કેવો ટેસ્ટ આવો જો કે એના હાથનો ટેસ્ટ તો સારો જ આવે આપણા હાથનો થોડોક એને ગોતી દે અડવું પડે તે થાય
તો આવું જ પડે અહીંયા મારે રસોડામાં. એને કયો કામ હાથ ખાય જ નહીં કરવું જ પડે તો લાલે મારી વગર તો ખાય જ નહીં મારી વગર ક્યાંથી ખાય એટલા જ મેં તો ખાતું નથી હાથનું બનાવેલું. મારે વજાર ને પછી આવી જાય તને ખવડાવી માં વાત નહીં કોના નાખી દે. કેમ ભાઈ ઓળી ખાતું તો હોય જ છે ને ખાલી દાખવાનું તારે હોય બાકી બનાવેલી તો પછી મેં જોઈશે તાકે તું એમ કે આ ઘટે છે એટલે નાખવાનું પછી જે ઘટે એ તારા એમ ગોતેરે આવવું પડે આ કટા. હા એ તો આવું જ પડે ને બરોબર ને જે આપણે નાના સવી નાના જ સવી ને હા નાના હવે શું હોય. નાની જ છું નાની તારું બેબીને ઉપર ગમતું નથી આપણે લીસા લઈને વહેવા છે આપણે જમી કાઢવી નવરા થઈએ જમીન ડાયરેક્ટ એઠા વહેવા એને રમાડવા એને નીચે બહુ ગમે ક્યાં જરવે રખડવું છે અમારે બટકો ભાઈ કેવો બટકો કરી ગયો દેખો ચાક ખાધું એમ કે તારું. ઈ મને આઈસ્ક્રીમ બતાવો ક્વોલિટી બતાવો. તારો મેન બહાર વાતું કરે છે હવે એને હું ગાય બગા ખાય છે એને પૂછતી જા. મધી કે મુંડ આવી છે. હું જાઉં બેટા. હું જા. મોકલાવું 5 કિલો મોકલાવું. આઈસ્ક્રીમ અહીંયા દે એટલે કે મોકલ. આ મારો જ વિડીયો ઉતારે આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે બધા બેહી ગયા છે ભગવાન નગર માંથી વિડીયો કોલ આવ્યો છે આઈસ્ક્રીમ બનાવે છે આ પાછું કઈક વયું ગયું કાપી નાખ્યો એ લોકોએ પાછો કર્યો આ ક્વોલિટી ખાય છે કેટલીમાં આઈસ્ક્રીમ બનાવે છે તો હલા કેટલી બાવણે નહીં જામનગર ની કેટલી આ વિપુલ માસાની કેટલી કેટલી ભરીને મોકલી દે છે આ બાસુ. થોડોક આઈસ્ક્રીમ અમને મોકલી દેજો કેટલી છે કે કેટલો છે. હાય અહીંયા લાઈટ કરી. લેવા માસી દેખાના થોડાક સોડા એમાં માસે એ પાછ લેવા માસી દેખાડજો ફરીથી વિલોગમાં આવે છે વિલોગમાં કેટલાય રાત થઈ જાય. એટલો આઈસ્ક્રીમ તમને થઈ રહે આ કેટલા લીટર છે આઈસ્ક્રીમ. ચરમાઈ ગયા હાલો આ આઈસ્ક્રીમ કેટલા લીટર છે. વાહ વાહ હારો ચાલો મસ્ત જાય વાહ અમને મન થઈ ગયો ખાવાનું અમારે જ બનાવવો જોઈએ એવો હલાઈ હલાઈ. આપણે એવું કરીએ મન એકને અહીંયા હલાવી હાલો આપણે. હવે આપણે પચાવ હોય ને આપણે જે ઓલું હાંડામ કરી હતી ને હા યાસીન ગાવાની હતો ભાઈ મારી પાસે છે વિડીયો. એ જ વિડીયો ઉતારતો તો હવે નહોતો કહે છે તીકો કા બોલ. હાંડામાં જ હતો ઈ. તારો બાર વાતું કરતોય નથી હવે એને ઊંઘ આવી છે સન્માન થઈ ગયો છે હવે. ચકલી ચકલી કચુ તો સન્માન થઈ ગયું. 11 વાગી ગયા છે ને હવે આપણું કામકાજ પૂરું થઈ ગયું છે બધું બધા સુઈ ગયા છે ને મારે ક્વોલિટી ખાવાની બાકી રહી ગઈ હતી આપણે કેનવામાં વિડીયો બનાવતા હતા એટલે આપણે વિડીયો નહીં કમ્પ્લેન બનાવતા હતા આપણું બાકી રહી ગયું હતું એટલે હવે આપણે ક્વોલિટી ખાઈને સુઈ જાવી અહીંયા જાવ વિડીયોનો એન્ડ લાવું છું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાલે મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ.